આણંદ જિલ્લાનું ઉમરેઠ જ્યાં નગરપાલિકાની બેદરકારીના કારણે વકર્યો છે રોગચાળો। પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફેલાયો છે। ઉમરેઠમાં ઝાડા ઉલટીના 135 કેસ નોંધાયા છે। મોટાભાગના કેસો જ્યાં નોંધાયા તે કાઝીવાડ અને ખાટકીવાસના 5 કિલોમીટરના વિસ્તારને પાલિકાએ કોલેરાગ્રસ્ત જાહેર કર્યો। વકરેલા રોગચાળાને કારણે સ્થિતિ એવી સર્જાઈ કે સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે। અમુક દર્દીને તો હોસ્પિટલના બાંકડા પર સારવાર આપવામાં આવી રહી છે। ખાનગી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થયા। આરોગ્ય વિભાગની ટીમ શહેરભરમાં સર્વે કરી રહી છે। લોકોને પણ ઉકાળીને પાણી પીવાની સૂચના આપવામાં આવી છે। આ સ્થિતિ વચ્ચે પણ ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસરની ઓફિસ પર તાળું જોવા મળ્યું તો પાલિકા પ્રમુખ પણ ગેરહાજર દેખાયા। સેનેટરી વિભાગના ચેરમેનને સવાલ પૂછતા તેમણે ઝાડા ઉલટીના રોગને સામાન્ય રોગ ગણાવ્યો। તેમના મતે આવું તો દર વર્ષે થતું હોય। અત્યાર સુધીમાં કુલ 130 પેશન્ટો રિપોર્ટ થયા છે, જેમાંથી 35 પેશન્ટો હાલ સારવાર હેઠળ દાખલ છે જુદી જુદી હોસ્પિટલોમાં। અને CSC ઉમરેઠમાં પણ પેશન્ટો દાખલ છે અને સારવાર આપવામાં આવી રહી છે। અત્યારે કુલ જુદા જુદા વિસ્તારોમાં, ખાસ કરીને વડા બજાર, ઓડ બજાર અને લાલ દરવાજા વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો જોવા મળી રહ્યા છે, જેમાં કુલ અમને અત્યાર સુધી 12 લીકેજીસ મળ્યા છે। ક્લોરિનેશન પણ શરૂ કરી દીધેલું છે। કુલ ફિલ્ડમાં અત્યારે અમારી 25 ટીમો કાર્ય કરી રહી છે અને ઘરે ઘરે ફરીને ક્લોરિનની ટેબ્લેટ વિતરણ, દવાઓનું વિતરણ અને ક્લોરિન ટેસ્ટ અને કોઈ લીકેજીસ હોય તો એની શોધખોળ કરી રહી છે। પાણી જોને રોગ છે એ પાણી પીધો યા ગંદા ખોરાક ખાધું હોય બરાબર, એ લીધે ઝાડા ઉલટી થયા છે। એ સર્વે આપણા તાલુકા હેલ્થ ઓફિસર જોડે કરાયેલું છે। લગભગ 8 જગ્યા લીકેજ હતો, આમે 4 કે 6 રિપેર થઈ ગયા છે બરાબર। બેને કામ ચાલુ છે। ના, ઝાડા ઉલટીના કેસ છે, બાકી બીજું કોઈ તકલીફ વાળું વધારે પડતું છે નહીં। પણ ઝાડા ઉલટીના કેસ એટલે એ તકલીફ ના કહેવાય? હા, પણ એટલું તકલીફ ના કહેવાય। જે ચાંદીપુરા રોગ ને એ બધું છે વાયરસ, એના પ્રમાણમાં અહીં આગળ સારું એવી ચોખ્ખાઈ છે। ચાંદીપુરા કેસ તો નાના બાળકોને થાય છે, અહીંયા આગળ વૃદ્ધો પણ સારવાર લઈ રહ્યા છે, બેડ ખૂટ્યા છે। હા, એટલે વરસાદી વાતાવરણમાં દર વર્ષે આવું રહે છે જ, એવું કોઈ આ નવું નથી।